જય હિન્દ દર્શક મિત્રો, હું છોટાઉદેપુર નગર સેવા સદનના પૂર્વ નગર સેવક જાકીરભાઈ આંધી, પત્રકાર, સામાજિક કાર્યકર અને સામાજિક આગેવાન. છોટાઉદેપુર શહેરની 40,000 જનતાના હિતમાં આજે હું સોશિયલ મીડિયાના માધ્યમથી છોટાઉદેપુર નગરપાલિકાના વહીવટદાર સાહેબ આર ભાભોર સાહેબ, ચીફ ઓફિસર ભાવિકભાઈ બારજોડ સાહેબ અને વાડીગૃહ ઇન્ચાર્જના તમામ સ્ટાફને હું નગરજનોના હિતમાં એક વિનંતી સાથે જણાવું છું કે છોટાઉદેપુરમાં અત્યારે ભર ઉનાળે પાણીની સમસ્યા અતિશય કપરી ઉદ્ભવી છે. લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. લોકો પાણી માટે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રોજબરોજની અનેક ફરિયાદો ઉઠવા પામી છે. અનેક વોરમાં પાણી મળતું નથી. 2 દિવસે એકવાર પાણી આપવામાં આવે છે, એના પણ ઠેકાણા નથી. નીતિમત્તા મુજબ, સુનિશ્ચિત આયોજન મુજબ પાણી મળતું નથી. પાણી ત્યાંથી નગરપાલિકાના વાડીગૃહમાંથી છોડવામાં આવે ત્યારે કમસે કમ નગરપાલિકાનો સ્ટાફ જે તે વોર્ડમાં, જે તે વિસ્તારમાં પાણી છોડે તો એને ચેક કરવા તો આવે, તો એમને ખબર પડે કે પાણી લોકોને મળે છે કે નહીં. માત્ર ઓફિસમાં બેઠા બેઠા વહીવટ કરવાથી વહીવટ ના ચાલે. નગરપાલિકા એ નગરજનો માટે છે અને નગરજનો નગરપાલિકા ઉપર અપેક્ષિત છે. ત્યારે નગરપાલિકાની સંપૂર્ણ 100% જવાબદારી છે. સરકારે એક આ નિગમ બનાવ્યું છે અને નિગમના તાબામાં આ જે એક સંસ્થા છે નગરપાલિકા, એ નગરજનો માટે કાર્યો તમામ કરવાની મ્યુનિસિપાલિટી અધિનિયમ 1963 મુજબ તમામ સુવિધાઓ નગરપાલિકાએ નગરજનોને પૂરી પાડવાની હોય છે. અત્યારે છેલ્લા 2-3 માસથી તો પાણી માટે એટલા બધા વલખા મારે છે, વારંવાર મોટરો બળી જવી, અને પાણીની નવી મોટરો નગરપાલિકા પાસે સ્પેરમાં હોવી જ જોઈએ. કારણ કે પાણી એ આજની પ્રાથમિક અને જટિલ સમસ્યા છે. સવારથી માણસ મરસ કે ઉઠે ત્યારથી રાત્રે સૂતા સુધી અને રાત્રે સૂતા પછી સવારે ઉઠે ત્યાં સુધી 24 કલાક માણસને પાણીની જરૂરિયાત હોય છે. માત્ર માનવીને નહીં, પશુ પ્રાણી બધાને જ પાણીની જરૂરિયાત છે. પાણી વિના કોઈ જીવી શકે નહીં અને પાણી જરૂરિયાત વસ્તુ છે, આવશ્યક વસ્તુ છે. ત્યારે એનાથી જ છોટાઉદેપુર નગરપાલિકા વંચિત રાખે એ ખૂબ દુઃખદ બાબત છે. હું સોશિયલ મીડિયાના માધ્યમથી છોટાઉદેપુર નગરપાલિકાના ચીફ ઓફિસર અને વાડીગૃહ ઇન્ચાર્જ, વાડીગૃહ સ્ટાફને હું કહેવા માગું છું, હું આગલા દિવસોમાં, આગળના ભવિષ્યમાં જો નગરપાલિકાનું તંત્ર નહીં સુધરે, છોટાઉદેપુર નગરજનોને તકલીફ પડશે, તો હું ચોક્કસ નગરજનો સાથે, અને નગરજનો નહીં હોય તો હું એકલો પણ ધરણા ઉપર બેસીશ નગરજનો માટે નગરપાલિકાના પટાંગણમાં. નગરપાલિકા સ્પેરમાં મોટરો રાખે. એક મોટર કદાચ અનિવાર્ય સંજોગો છે, ગરમી છે તો બળી જાય. વારંવાર મોટરો બળી ગઈ, એક જ રીઝન હોય છે, મોટર બળી ગઈ. મોટર એ સિવાય કોઈ રીઝન નથી. અને હાફીસવર પાણી પુરવઠાનું, હમણાં પાણી પુરવઠા યોજવાનું પાણી આપણને મળી રહેશે, પણ મોટર જ નથી, મોટરો નથી, એટલે પાણી આપી શકાતું નથી. ફતેપુરા વોટર વર્ક્સ પર હાલ પાણીની સ્થિતિ નબળી છે. ત્યાં માંડ 2 કલાક સંગ્રહ કરે તો 1/4 કલાક ચાલે એટલું પાણી ત્યાં સંગ્રહાય છે. અને જૂના વાડીગૃહમાં પાણી ફૂલ આવી શકે એમ છે, હાફેશ્વરનું બી મળી શકે, પરંતુ મોટરો બળી જવાને કારણે મળી શકતું નથી. એ દુઃખદ બાબત છે. નગરપાલિકાના ચીફ ઓફિસર ભાવિક બારજોડ સાહેબ અને હું નગરપાલિકાના વહીવટદાર આર ભાભોર સાહેબ ને હું વિનંતી કરું છું કે છોટાઉદેપુર નગરજનોના હિતમાં આપ સાહેબો પણ નગરજનો, નગરપાલિકા વિસ્તારમાં જ રહો છો, આપણે પણ પાણીની જરૂરિયાત હોય છે. એટલે આપ સાહેબ પણ નગરજનોના હિતમાં યોગ્ય નિર્ણય લઈ પાણીની મોટર નવી જે વસાવી જોઈએ એ વસાવવાની વ્યવસ્થા થાય અને નગરજનોને પાણીના ત્રાસથી મુક્તિ આપવામાં આવે અને નિયમિત પાણી પુરવઠો આપવામાં આવે એવી મારી પૂર્વ નગરપાલિકાના સભ્ય તરીકે એક નમ્ર અપીલ અને વિનંતી છે. હું આશા રાખું છું આપ સાહેબ નગરજનોના હિતમાં ચોક્કસ ન્યાયિક નિર્ણય લેશો એવી આશા અપેક્ષા રાખું છું. જય હિન્દ.